નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા ખાસ વ્રત વિશે વાત કરીએ જેના વિશે એવું મનાય છે કે એ જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકે છે. વરુથીની એકાદશી. ચાલો એના રહસ્યને સમજીએ. પણ સવાલ એ થાય છે કે શું ખરેખર આવું શક્ય છે? શું ફક્ત એક દિવસની શ્રદ્ધા અને અનુષ્ઠાન કોઈના જીવનની આખી દિશા જ બદલી શકે? આ જ સવાલ આપણને આજના વિષયના ઊંડાણમાં લઈ જાય છે. તો ચાલો સૌથી પહેલા એ જ સમજીએ કે આ વ્રત આખરે શું વચન આપે છે જે તેને આટલું વિશેષ બનાવે છે. જુઓ, આ વ્રતનો મૂળ પાયો જ છે પરિવર્તન. આ કોઈ ખાલી ધાર્મિક વિધિ નથી. એનાથી પણ વિશેષ આ એક તક છે ભૂતકાળના કર્મોના બંધનમાંથી મુક્ત થવાની અને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ પહેલું પગલું ભરવાની. તો આટલું શક્તિશાળી વ્રત છે શું અને તેનું પાલન ક્યારે કરવામાં આવે છે? ચલો એને જરા નજીકથી ઓળખીએ. તો વરુથીની એકાદશી હિન્દુ પંચાંગ મુજબ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એટલે કે વદ પક્ષની 11મી તિથિએ આવે છે અને આ દિવસ સંપૂર્ણપણે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુની આરાધના માટે સમર્પિત છે. એટલે જ તો આ વ્રત આટલું પવિત્ર ગણાય છે. હવે જરા આ આંકડા પર નજર કરો. 10,000. શાસ્ત્રો અનુસાર વરુથીની એકાદશીનું ફક્ત એક વ્રત 10,000 વર્ષની કઠોર તપસ્યા કરવા બરાબરનું ફળ આપે છે. વિચારો તો ખરા. આ સરખામણી જ બતાવે છે કે આનું આધ્યાત્મિક વજન કેટલું મોટું છે અને તેને શા માટે આટલું શક્તિશાળી માનવામાં આવે છે. અને જે કોઈ શ્રદ્ધાથી આ વ્રત કરે છે એમના જીવનમાં સૌભાગ્ય અને સુખ આવે છે, પાપોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં ધન શાંતિનો વાસ થાય છે. મતલબ કે આ વ્રત ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે જીવનને સમૃદ્ધ બનાવવાની વાત કરે છે. હવે આ વ્રતની શક્તિને ખાલી સિદ્ધાંતોમાં નહીં પણ એક જીવંત ઉદાહરણથી સમજીએ. ચાલો એક પ્રેરણાદાયક પૌરાણિક કથા તરફ જઈએ. આપણે રાજા માંધાતાની ગાથા જોઈશું જે આ વ્રતના પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે. વાત એમ છે કે રાજા માંધાતા ખૂબ જ ન્યાયી અને ધર્મનિષ્ઠ રાજા હતા. પણ તેમ છતાં એમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે બધું જ ખોટું થવા લાગ્યું અને તેમનું આખું રાજ્ય એક મોટા સંકટમાં ફસાઈ ગયું. એ એક ઉકેલ શોધી રહ્યા હતા. જ્યારે રાજા ચારે બાજુથી નિરાશ હતા ત્યારે એક મહર્ષિએ એમને આશાનું કિરણ બતાવ્યું. એમણે કહ્યું કે જો પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી વરુથીની એકાદશીનું વ્રત કરવામાં આવે તો એ માત્ર સંકટ જ નહીં ટાળે પણ ગુમાવેલું ગૌરવ અને સમૃદ્ધિ પણ પાછી લાવી શકે છે. અને થયું પણ એવું જ. કથા કહે છે કે રાજા માંધાતાએ એ પ્રમાણે વ્રત કર્યું અને એના પ્રભાવથી એમનું રાજ્ય તો સંકટમાંથી બહાર આવ્યું જ પણ એમનું જીવન પહેલાં કરતાં પણ વધુ સુખ અને સમૃદ્ધિથી છલકાઈ ગયું. અને રાજા માંધાતાનો કિસ્સો એકમાત્ર ઉદાહરણ નથી. આવી જ બીજી એક પૌરાણિક ગાથા રાજા ધુંધુમારની છે જેમણે પણ આ જ વ્રતના પ્રભાવથી પોતાના પાપોમાંથી મુક્તિ મેળવી હતી. આ કથાઓ આ વ્રતના મહત્વને વધુ દ્રઢ બનાવે છે. સારું, તો આપણે આ વ્રતનું મહત્વ અને એની પાછળની પ્રેરણાદાયક કથાઓ તો સમજી, પણ જો કોઈ આ પવિત્ર માર્ગ પર ચાલવા માંગે તો એની સાચી વિધિ શું છે? ચાલો હવે એ અનુષ્ઠાન પર ધ્યાન આપીએ. આ વ્રતની વિધિ એકદમ સ્પષ્ટ અને શ્રદ્ધા પર આધારિત છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને વ્રતનો સંકલ્પ લેવાનો હોય છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે દીવો પ્રગટાવી એમને ફળ, ફૂલ અને ખાસ કરીને તુલસી અર્પણ કરાય છે જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ મનને શુદ્ધ કરે છે અને બીજા દિવસે સવારે વ્રતના પારણા કરીને આ અનુષ્ઠાન પૂરું થાય છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ વ્રત માત્ર ઉપવાસનું નથી, આ આચરણની શુદ્ધતાનું પણ છે. આ દિવસે દાન અને મદદ જેવા સારા કર્મોનું વિશેષ મહત્વ છે અને સાથે જ ક્રોધ, અસત્ય અને નકારાત્મક વિચારો જેવા માનસિક દોષોથી પણ દૂર રહેવું એટલું જ જરૂરી છે. એમ સમજો કે આ એક સંપૂર્ણ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. તો ચાલો હવે આપણે આ સમગ્ર વિશ્લેષણના નિષ્કર્ષ તરફ આગળ વધીએ અને સમજીએ કે આનો સાર શું છે. આમ વરુથીની એકાદશી માત્ર એક દિવસની ધાર્મિક વિધિ નથી પણ એ શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિનો એક ઊંડો અનુભવ છે. એ માત્ર સમૃદ્ધિ અને શાંતિ મેળવવાનો માર્ગ નથી પણ સૌથી અગત્યનું એ ભૂતકાળના કર્મોના બોજમાંથી મુક્ત થઈને એક નવું જીવન શરૂ કરવાનો સુવર્ણ અવસર છે. અને આ બધી વાત આપણને એક અંતિમ અને ગહન પ્રશ્ન પર લાવીને છોડી દે છે કે ખરા અર્થમાં સૌભાગ્ય શું છે? શું એ માત્ર ભૌતિક સંપત્તિ છે કે પછી તે મનની શાંતિ,
શુદ્ધ આચરણ અને આંતરિક મુક્તિમાં સમાયેલું છે? આ પ્રશ્નનો જવાબ કદાચ આ વ્રતના સારમાં જ છુપાયેલો છે.